વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર આણંદથી। આણંદમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ। મેયર દીપિકા પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। સ્થાનિકોને રૂબરૂ મળી વાતચીત કરી। કોર્પોરેશનને થોડો સમય આપો તેવું પણ જણાવ્યું અને મહાનગરપાલિકાની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી ચાલુ છે, દીપિકા પટેલે જણાવ્યું છે। તો આણંદમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે। સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ મેયર દીપિકા પટેલે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને રહીશોને આશ્વાસન આપ્યું કે થોડો સમય આપો, મહાનગરપાલિકા કોર્પોરેશન કામ કરી રહી છે। મહાનગરપાલિકાની ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે તેવું પણ તેઓએ જણાવ્યું છે। તો વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી ચાલુ છે। દીપિકા પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। પોતે ત્યાં ટ્રેક્ટર ઉપર પહોંચ્યા, રહીશો સાથે વાતચીત કરી, તેમની ત્યાં પરિસ્થિતિ કેવી છે તેનો તાગ મેળવ્યો અને રહીશોને આશ્વાસન આપ્યું કે હાલ કામગીરી ચાલુ છે, યુદ્ધના ધોરણે ચાલુ છે, થોડો સમય આપો અને આ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા અવશ્ય કરવામાં આવશે।